અને હવે વાત મતદારોના મિજાજની કરવી છે। ઘર ચલાવવું કોઈ નાની વાત નથી। પરિવારની એક ચોક્કસ આવકમાં તમામ ખર્ચા કાઢવા તો કોઈ મહિલાઓથી શીખે। લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે આ ચૂંટણીમાં મહિલાઓનો શું મિજાજ છે? શું તેમને મોંઘવારી નડે છે? શું મહિલાઓના બજેટ ખોરવાય છે? તે જાણવા માટે TV9ની ટીમ અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં પહોંચી અને મહિલાઓ સાથે ખાસ વાતચીત કરી। લોકશાહીનો મહાપર્વ એટલે ઇલેક્શન, જે દર 5 વર્ષે આવતું હોય છે। 2019 પછી 2024નું આ વર્ષ અને આ વખતે ફરી ઇલેક્શન આવી ગયું છે અને આ ઇલેક્શનમાં મતદારોનો મિજાજ જાણવા માટે આજે આપણે અમદાવાદના મણિનગર વિસ્તારમાં છે અને આ વિસ્તારમાં આપણે પ્રયાસ કરીશું કે જેટલા વધારે મતદારો હોય તેમની સાથે વાતો કરીશું અને તેમનો મિજાજ કેવો છે આ ઇલેક્શનમાં તે જાણવાનો પ્રયાસ કરીશું। આપ જોઈ શકો છો, સુંદર સિનિયર સિટીઝન્સનું આખું એક ગ્રુપ મણિનગર વિસ્તારમાં વહેલી સવારે આવ્યું છે। તે એક્સરસાઇઝ કરતા હશે, તે પોતાનો સમય વિતાવતા હશે। તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે આ ચૂંટણીમાં તે લોકો શું વિચારી રહ્યા છે। મેડમ, આપનું નામ? હંસાબેન પટેલ। હંસાબેન, કયા વિસ્તારમાં? મણિનગરમાં જ રહો છો? પુસ્તકોની પાસે। આ વખતે ઇલેક્શન આવી રહ્યું છે, શું લાગે છે તમને? કેવું છે આ વખતે માહોલ? અમને ઘરવાળાને કશી ખબર ના પડે, હાઉસ હોલ્ડ વાઇફ, કારણ કે અમારે બધું ભાવ વધતો જ જાય દિવસે દિવસે। એમાં કરવાનું શું, ભેગું નથી થતું। લાગે તમને ચૂંટણી આવે કે ના આવે, અમને કોઈ ફેર નથી પડતો। સાચું કહું, મોંઘવારી નડી રહી છે? મોંઘવારી જ નડે છે ને। તમે ભાવ અમારો એનો એ જ રહે, પગાર ને મોંઘવારી વધતી જાય છે। શું કરવાનું માણસને? કોઈ બી વસ્તુ, બટાકા લો કે ડુંગળી લો કે ગમે તે લો, મસાલા, બધાના ભાવ વધારે છે। તમને પણ મોંઘવારી નડી રહી છે? બધાને જ નડે ને મોંઘવારી તો બેન। સૌથી વધારે શું મોંઘું થયું છે? બધું બટેકા 40 રૂપિયા કિલો છે। ગરીબ માણસ ખાય શું? કઈ સસ્તું છે નહીં। લીલા શાકભાજી બધા જ મોંઘા છે। કઈ શું ખાઈએ ને શું ના ખાઈએ, બધું મોંઘું છે। એટલે મોંઘવારીની વચ્ચે લોકો વિકાસની પણ સરકાર વાત કરે છે। લાગે તમને વિકાસ થાય એવું? એ લોકોને થતો હશે, અમને તો નથી થતો। સાચું કહું છું, આપણને વિકાસ થાય છે કે જરા પણ થતો જ નથી વિકાસ। મોદી કરે છે, નો ડાઉટ, પણ અમને લોકોને અસર નથી થતી। સારા કરે છે પણ મોંઘવારી અમને લોકોને બહુ નડે છે। મોટા કામ બધા સારા થાય બહુ છે, સરસ થાય છે, પણ અમને લોકોને મોંઘવારી બહુ નડે છે। શાકભાજી કેટલા મોંઘા છે। આ મેટ્રો ટ્રેન ને બધું બહુ સરસ કર્યું છે, નો ડાઉટ, સગવડ બધી સગવડ સરસ છે, પણ અમને લોકોને કંઈ એની અસર નથી થતી। એમ કહું, એમાં સિનિયર સિટીઝનનો તો લાભ શું મળે તમને કહેશો? પહેલાં તો ટ્રેનમાં લાભ આપતા હતા, 50-60% ડિસ્કાઉન્ટ આપતા હતા, હવે તો એ બંધ કરી દીધું છે। એટલે આમનું તો એવું કહેવું છે કે ભાઈ મોટા જે કામ થયા છે એ સારા છે, બહુ સરસ થાય છે, નો ડાઉટ। કાંકરિયાનું કામકાજ બધું જે બહુ રિવરફ્રન્ટનું બધું બહુ સરસ થયું છે। તમે એક સુંદર ખેસ પહેર્યો છે ગળામાં, જેમાં રામ લખેલું છે કદાચ। આ વખતે તો સુંદર રામ મંદિર પણ બની ગયું છે। હા, જવાનું છે અમારા લોકોને। અયોધ્યા જવાના છે ને દર્શન કરવા। સારું થયું છે રામ મંદિર બન્યું દેશ માટે? સરસ 100%। ના, સારું થયું છે, બહુ સરસ કામ કર્યું છે। એટલે છેલ્લા 5 વર્ષમાં સરકારે જેટલા પણ કામ કર્યા, તમને શું લાગે છે કેવા રહ્યા? સારામાં સારા કર્યા છે ને મોદી જ આવશે। આ વખતે મોદી જ આવશે, બીજું કોઈ નહીં? લાગે છે 100% મોદી આવશે। મોદી તો આવશે, પણ જે પ્રાથમિક જે એમના તકલીફો છે, મોંઘવારીની તકલીફ, જે ગૃહિણી હોય તો તેમને મોંઘવારી તો નડે જ। આપણે બીજા લોકો સાથે પણ વાત કરીએ કે તેમને કયા તેમના પ્રશ્નો છે। આપનું નામ? અરુણાબેન। અરુણાબેન, મોંઘવારીનો પ્રશ્ન તો અહીંયા ઉઠી જ રહ્યો છે, તમને પણ લાગે છે મોંઘવારી વધારે છે? મોંઘવારી તો છે જ ને, મોંઘવારી તો છે જ, મોંઘવારી તો છે જ, બધાને લાગે। મોંઘવારીમાં શું મોંઘું થયું છે? બધી જ વસ્તુ મોંઘી છે, મસાલા મોંઘા, અનાજ બધું મોંઘું જ છે। એટલે તેલના ડબ્બા પણ મોંઘા છે? તેલના ડબ્બા બરાબર છે અત્યારે। કેટલું મોંઘું થયું, દૂધ અત્યારે કેટલું મોંઘું છે। દૂધના ભાવ અત્યારે છોકરાને શું પીવડાવે દૂધ? ગરીબ માણસ છોકરાને શું પીવડાવે દૂધ? એટલે હું મારા સહયોગીને કહીશ કે હું આખું જે આ ગ્રુપ છે તેને થોડુંક દૂરથી બતાવે અને આપણે એ પહેલી વસ્તુ જાણી લઈએ કે જ્યારે ગૃહિણીઓ સાથે આપણે વાત કરીએ છીએ, ઘરના લેડીઝ સાથે વાત કરીએ છીએ, તો તેમને મોંઘવારી નડી રહી છે। શાકભાજીની વાત હોય, તેલની વાત હોય, અનાજની વાત હોય, એ તમામ જગ્યાએ જે ભાવ વધ્યા છે એ ભાવ તેમને વધારે લાગી રહ્યા છે। તેમનું એવું કહેવું છે કે કેન્દ્ર સરકારે અનેક કામો કર્યા છે, પરંતુ મોંઘવારી છે તે ઘટવી જોઈએ।